નમસ્કાર. આજે આપણે જે ગાથાની વાત કરવાના છીએ એ માત્ર પથ્થરોથી બનેલી એક ઇમારતની કહાણી નથી. ના, આ તો એક રાષ્ટ્રની અદમ્ય શ્રદ્ધા, અસંખ્ય બલિદાનો અને અતૂટ સ્થિતિસ્થાપકતાની એક જીવંત કહાણી છે. તો ચાલો શરૂ કરીએ સોમનાથની આ અદ્ભુત ઐતિહાસિક સફર. આ જુઓ, અરબી સમુદ્રના કિનારે કેવું ગૌરવભેર ઊભું છે આ ભવ્ય મંદિર. જાણે સમયના દરેક તોફાનને એણે હસતા હસતા પાર કરી લીધું હોય. અને આ કોઈ સામાન્ય મંદિર નથી. આને પ્રથમ જ્યોતિર્લિંગ હોવાનું ગૌરવ પ્રાપ્ત છે. આ જ વાત એને હિન્દુ ધર્મનું એક અત્યંત પવિત્ર તીર્થસ્થાન બનાવે છે. એની હાજરી જ એની દિવ્યતાની સાક્ષી પૂરે છે. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ મંદિરનું પૌરાણિક મહત્વ શું છે. કેમ આને 12 જ્યોતિર્લિંગોમાં સૌથી પહેલું સર્વોચ્ચ સ્થાન મળ્યું છે. તો જ્યોતિર્લિંગ એટલે શું? સરળ શબ્દોમાં કહીએ તો એ ભગવાન શિવનું નિરાકાર સ્વરૂપ છે. એક એવા દિવ્ય પ્રકાશ સ્તંભનું પ્રતીક જેનો કોઈ આદિ કે અંત નથી. અને સોમનાથ એ આ 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાં સૌથી પહેલું છે. આ જ વાત એના આધ્યાત્મિક મહત્વને ખૂબ જ ખાસ બનાવે છે. હવે એક ખૂબ જ રસપ્રદ વાત છે. આપણી જે પ્રાચીન દંતકથાઓ છે ને, એના પ્રમાણે આ મંદિર કોઈ એક યુગનું નથી. એવું કહેવાય છે કે એનું અસ્તિત્વ તો બ્રહ્માંડના 4 યુગોથી ચાલ્યું આવે છે. એવું કહેવાય છે કે સતયુગમાં ખુદ ચંદ્રદેવે આ મંદિર સોનાથી બનાવડાવ્યું હતું. પછી આવ્યો ત્રેતાયુગ, જેમાં રાવણે તેને ચાંદીથી બનાવ્યું. દ્વાપરયુગમાં તો ભગવાન શ્રીકૃષ્ણે પોતે ચંદનના લાકડાથી આ મંદિરનું નિર્માણ કર્યું. અને છેવટે આપણે જે કળિયુગમાં છીએ એમાં ભીમદેવ સોલંકી જેવા રાજાઓએ તેને પથ્થરથી બનાવ્યું. આ વાત જ બતાવે છે કે આ મંદિરનો ઇતિહાસ કેટલો જૂનો અને ભવ્ય છે. પણ પછી એક એવો સમય આવ્યો, એક એવો દોર શરૂ થયો જેણે આ મંદિરની સહનશક્તિની, એની સ્થિતિસ્થાપકતાની કસોટી કરી. લગભગ 1000 વર્ષ સુધી આ મંદિર સતત આક્રમણો અને વિનાશનો ભોગ બનતું રહ્યું. આ સમયરેખા જુઓ. આ 1000 વર્ષના અંધકારમય ઇતિહાસની સાક્ષી છે. આ સિલસિલો શરૂ થયો ઈસવીસન 725માં, જ્યારે જુનૈદે પહેલો હુમલો કર્યો. પછી 1024માં મહમૂદ ગઝનવીનું એ ભયાનક આક્રમણ. અને આ ક્રમ ચાલતો જ રહ્યો છેક 1706 સુધી, જ્યારે ઔરંગઝેબે આ મંદિરને સંપૂર્ણપણે તોડી પાડવાનો છેલ્લો હુકમ આપ્યો. સોમનાથ વારંવાર લૂંટાયું, વારંવાર તોડવામાં આવ્યું. 50,000! આ આંકડો ખરેખર હચમચાવી દે એવો છે. કહેવાય છે કે જ્યારે મહમૂદ ગઝનવીએ આક્રમણ કર્યું ત્યારે મંદિરની રક્ષા કરતા લગભગ 50,000 નિઃશસ્ત્ર ભક્તો અને પૂજારીઓની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ માત્ર એક આંકડો નથી, આ એક બલિદાન ગાથા છે. પણ આક્રમણકારોની વાત બહુ થઈ. હવે વાત કરીએ એ વીરોની, એ રક્ષકોની, જેમણે આ પવિત્ર ભૂમિ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા. એમની વીરતાની ગાથાઓ આજે પણ આપણને પ્રેરણા આપે છે. ધડ ધીંગાણે ને માથું માના મંદિરે. શું અદ્ભુત પંક્તિ છે! આનો અર્થ એ છે કે શરીર ભલે યુદ્ધના મેદાનમાં લડતું હોય, પણ મન, આત્મા એ તો શ્રદ્ધામાં, માના ચરણોમાં જ હોય છે. આ જ તો છે નિસ્વાર્થ બલિદાનની સાચી ભાવના. આવા જ એક વીર હતા, વીર હમીરજી ગોહિલ. એમની ગાથા આજે પણ અમર છે. જ્યારે ઝફર ખાને હુમલો કર્યો ત્યારે લાઠીના આ રાજકુમાર પોતાની નાનકડી સેના લઈને મંદિરને બચાવવા દોડી આવ્યા હતા. અને લડતા લડતા એ મંદિરના પ્રાંગણમાં જ વીરગતિને પામ્યા. અને એવા જ બીજા એક યોદ્ધા હતા વીર રણસિંહજી ડોડિયા. એમણે પણ આ પવિત્ર ધરતીની રક્ષા કાજે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. આ બધા સ્થાનિક યોદ્ધાઓની શહાદત છે ને, એ એમની અતૂટ શ્રદ્ધા અને અદમ્ય શૌર્યનું જીવતું જાગતું પ્રતીક છે. અને આ યાદી તો ઘણી લાંબી છે, અહીં પૂરી નથી થતી. વેગડાજી ભીલ અને તેમના સાથીઓ, રાજા માંડલિક, સોલંકી વંશના અનેક યોદ્ધાઓ અને એવા તો કેટલાય અનામી ભક્તો જેમના નામ પણ ઇતિહાસમાં નોંધાયા નથી, પણ એમને સદીઓ સુધી સોમનાથની રક્ષા માટે પોતાના જીવ આપી દીધા. આટલા વિનાશ, આટલા બલિદાનો પછી હવે સમય હતો પુનર્જન્મનો. આ તીર્થના ભવ્ય પુનર્જન્મનો. અને આ છે આધુનિક ભારતમાં મંદિરના અંતિમ અને કાયમી પુનર્નિર્માણની એક વિજયગાથા. યાદ છે પેલો ઔરંગઝેબનો આદેશ? ઈસવીસન 1706માં એણે ફરમાન બહાર પાડ્યું હતું કે સોમનાથને એ રીતે તોડી પાડો કે ત્યાં કોઈ હિન્દુ પૂજા જ ન કરી શકે. એવું લાગતું હતું કે જાણે આ વિનાશનું છેલ્લું પ્રકરણ છે. પણ ઇતિહાસની ગાથા અહીં પૂરી નહોતી થવાની. અને પછી ભારતે આઝાદી મેળવી. અને એ જ સમયે આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે પ્રતિજ્ઞા લીધી.
પ્રતિજ્ઞા કે આ તીર્થને તેના મૂળ ગૌરવ સાથે ફરીથી ઊભું કરવામાં આવશે. આ દૃશ્ય એ જ વિનાશમાંથી પુનરુત્થાન તરફની સફરનો આરંભ છે. અને બસ આ રીતે સદીઓના વિનાશ પછી પુનરુત્થાનની એ યાત્રા પૂરી થઈ. એ દિવસ હતો 11 મે 1951, જ્યારે ભારતના પહેલા રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના હાથે જ્યોતિર્લિંગની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. જે મંદિર એક સમયે વિનાશનું સાક્ષી હતું, એ જ મંદિર હવે એક આખા રાષ્ટ્રના ગૌરવ, શ્રદ્ધા અને પુનરુત્થાનનું જીવંત પ્રતીક બની ગયું. તો જ્યારે આપણે આ ભવ્ય મંદિરને જોઈએ છીએ, ત્યારે મનમાં એક સવાલ ચોક્કસ આવે છે કે કોઈ સ્મારકનું વારંવાર તૂટ્યા પછી પણ ફરીથી બેઠું થવું, એ એના લોકોની ભાવના વિશે શું કહી જાય છે? એ એમની અતૂટ શ્રદ્ધા, એમની ઓળખ અને એમની સ્થિતિસ્થાપકતા વિશે શું બતાવે છે? આ જ વિચાર સાથે આજનું આ વિશ્લેષણ અહીં સમાપ્ત કરીએ છીએ.